નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ખાસ પ્રોગ્રામમાં, જ્યાં આજે આપણે જાણીશું ગુજરાતી સંગીતના અનોખા કલાકાર પ્રફુલ્લ દવે વિશે। 30 માર્ચ 1951ના રોજ અમરેલીમાં જન્મેલા પ્રફુલ્લ દવેનું બાળપણ સાદાઈથી ભરેલું હતું। પરિવાર સામાન્ય હતો, પરંતુ સંગીત પ્રત્યેનો જનૂન અસામાન્ય। પ્રફુલ્લ દવે ડૉક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, પણ દિલમાં સંગીતનો દીવો એટલો તેજ જ્યોતતો હતો કે આખરે તેમણે પોતાની સાચી ઓળખ સંગીતમાં શોધી લીધી। 1976માં રેકોર્ડ થયેલું ગીત મણિયારો આજેય ગુજરાતી લોક સંગીતનું પ્રતીક બની રહ્યું છે। દાયકા સુધી તેમણે ગુજરાતના ખૂણે ખૂણે લોકગીતો અને ભજનોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। ગુજરાત રાજ્ય સરકાર તરફથી અનેક પુરસ્કારો તેમજ યુકે, યુએસ, કેનેડા અને યુરોપ જેવા દેશોમાં સફળ ટૂર એ બધું તેમના લોકપ્રિયતાનું સાક્ષી છે। પ્રફુલ્લ દવેની પત્ની ભારતીબેન કુંચાળા, 2 સંતાનો ઈશાની અને હાર્દિક, જેમણે પણ સંગીતમાં પોતાનો માર્ગ પસંદ કર્યો છે। કેટલાક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું છે કે આજે તેઓ સરળ જીવન જીવે છે અને પરિવાર સાથેનો સમય એ જ સાચો ખજાનો છે। પ્રફુલ્લ દવે હંમેશા સાદગી અને સંસ્કૃતિને મહત્વ આપે છે। તેમની આવક મુખ્યત્વે સ્ટેજ પ્રદર્શન, એલ્બમ અને મ્યુઝિક રોયલ્ટી પરથી આવે છે। ઘર તથા વાહનો અંગે ખુલ્લી માહિતી ઉપલબ્ધ નથી, પણ જાણકારો કહે છે કે તેમનું જીવન સરળતા, આધ્યાત્મિકતા અને કળાના સમર્પણથી ભરેલું છે। પ્રફુલ્લ દવે આપણને શીખવે છે કે સાચી સફળતા એ છે તમારા દિલની અવાજ સાંભળવો અને અવિરત મહેનત કરવી। તેમણે પોતાના સંગીતથી માત્ર ગુજરાતને નહીં, પણ વિશ્વના ગુજરાતી સમાજને એક અનોખી ઓળખ આપી છે। મિત્રો, જો તમને પ્રફુલ્લ દવે વિશેની આ રસપ્રદ ઝલક ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટમાં જણાવો, પ્રફુલ્લ દવેનું કયું ગીત તમને સૌથી વધુ ગમે છે।